65 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. મ્યુઝિયમોને માનવ વિકાસના પ્રતિબિંબ રૂપ માનવામાં આવે છે. અતીતની ઝાંખી કરાવતા સંગ્રહાલયના નમૂનાઓથી જે તે સમયના પ્રજાજીવનનો તાગ મેળવી શકાય છે. સંગ્રહાલયોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત સમૃદ્ધ રહ્યું છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના માહિતી નિયામક દ્વારા એક સુંદર, દળદાર કલાત્મક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું શીર્ષક છે ગુજરાતના સંગ્રહાલયો. કુલ 242 પાનાના આ આકર્ષક પુસ્તકમાં ગુજરાતના 47 સંગ્રહાલયો વિશે સચિત્ર માહિતી આપવામાં આવી છે. પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરીના સહયોગથી માહિતી નિયામકની કચેરીએ આ કાબિલે-દાદ કામ કર્યું છે. ફકરો. ગ્રીસ પ્રજાની પોતાના ભવ્ય વારસાનું પ્રદર્શન, ગૌરવ અને સંવર્ધન કરવાની મહેચ્છાએ મ્યુઝિયમનો જન્મ થયો હશે તેવું માનવામાં આવે છે. મ્યુઝિયમ શબ્દ મ્યુઝિસ એટલે કે કલા તેમજ વિજ્ઞાનની 9 અધિષ્ઠાત્રી દેવીઓના મંદિર માટેના પ્રાચીન ગ્રીક નામ પરથી ઉતરી આવ્યો છે. ભારતમાં અંગ્રેજો આવ્યા અને મ્યુઝિયમનો ખ્યાલ વિકસ્યો તેમ મનાય છે. આ પુસ્તકમાં ભારત અને ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિના આરંભકાળને અને વિકાસ યાત્રાને સુંદર રીતે આલેખવામાં આવી છે. અંગ્રેજી શાસન ભારતમાં વાઇસરોય કરઝન તથા આર્કિયોલોજીકલ સર્વેના વડા જ્હોન માર્શલ એ બંને મહાનુભાવોએ ઉત્ખનન સ્થળ સાથે જ મ્યુઝિયમ ઊભા કરવામાં મૂલ્યવાન ફાળો આપ્યો. લોથલનું મ્યુઝિયમ આનું ઉત્તમ દૃષ્ટાંત છે. ફકરો. આ પુસ્તકમાં આવા અનેક મ્યુઝિયમોની ઉત્પત્તિ, તેના સ્થાપત્ય વિશેષ વિશે, સંગ્રહાલયમાં જોવાલાયક વિશિષ્ટ નમૂના વિશે, ઐતિહાસિક અને સાંપ્રત માહિતીને સચિત્ર, આકર્ષક રીતે આપવામાં આવી છે. આ ઉપરાંત પુસ્તકનો વાચક માત્ર વાચક ન બની રહે અને તે ગુજરાતના આ મહામૂલા સંગ્રહાલયોની મુલાકાત લે તે માટે પુસ્તકમાં મ્યુઝિયમનો સમય, સુવિધાઓ, ટિકિટના દર, સંગ્રહાલયની આસપાસના પર્યટન સ્થળો, રેલવે, એરપોર્ટથી અંદર, ફોન નંબર, વેબસાઇટ વગેરે દર્શાવવામાં આવ્યું છે. આ પુસ્તકની નયનાકર્ષક બાબત એ છે કે દરેકે દરેક સંગ્રહાલયનું સરનામું QR કોડ સાથે આપવામાં આવ્યું છે. પુસ્તકમાં ગુજરાતના સરકારી મ્યુઝિયમ ટ્રસ્ટ સંચાલિત મ્યુઝિયમ અને ખાનગી મ્યુઝિયમ એમ ત્રણેય પ્રકારના મ્યુઝિયમ સમાવી લેવાયા છે. સ્ટોપ.